टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચંડોળા તળાવ એ વિસ્તાર છે કે જ્યાં મિની બાંગ્લાદેશ પણ કહેવાય કે જ્યાં સૌથી વધારે ગેરકાયદે ઘૂસણખોરો ત્યાં વસતા હતા। ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર સ્ટ્રાઇક ડિમોલિશન પહેલા પોલીસની મહત્વની કામગીરી સામે આવી। અબોલ જીવોને કેદમાંથી મુક્ત કરાવવામાં આવ્યા। કબૂતર, મરઘીઓ તેમજ શ્વાનોને કેદ કરીને રખાયા હતા। જીવોને મુક્ત કર્યા બાદ બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ। ચંડોળા તળાવમાં જે રીતે દબાણો દૂર કરવાની કામગીરી ચાલે છે, હું બીજા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે છે ફાર્મ જેવું બનાવેલું છે ને અહીં કબૂતર છે તે રાખવામાં આવ્યા છે। બીજી તરફ જોઈએ તો મરઘા પણ છે તે રાખવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ દ્રશ્યો જોઈ શકાય છે કે ફક્ત ગેરકાયદેસર રીતે રહેણાંક મકાન જ નહીં પરંતુ તમે જોઈ શકો છો કે અબોલ જીવ પંખીઓ છે તેને અહીં કેદ કરીને રાખવામાં આવ્યા હતા। અલગ અલગ પક્ષીઓ છે, ફક્ત કબૂતર નથી પરંતુ જે અહીં અલગ અલગ જાતના પંખીઓ પણ અહીં છે અને ખાસ કરીને જોવા જઈએ તો જે ડોગ છે 2 થી 3 ડોગ છે તેને પણ અહીં રાખવામાં આવ્યા હતા। આલિશાન જે સુવિધાઓ છે તે અહીં બનાવવામાં આવી હતી પરંતુ હવે જ્યારે આ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે તમામ જે મશીનરીઝ છે અહીં પહોંચી ગઈ હતી ને ત્યારબાદ જે શરૂ કર્યું ત્યારે એક બાદ એક અલગ અલગ છે વસ્તુઓ સામે આવતી ગઈ। ચંડોળા તળાવમાં જે રીતે ફક્ત ગેરકાયદેસર રીતે લોકો જ નહીં પરંતુ કેટલા બધા પક્ષીઓ છે, પ્રાણીઓ છે તેને અહીં રાખવામાં આવ્યા હતા અને હવે આ તમામ જે જ્યારે દબાણો દૂર થઈ રહ્યા છે ત્યારે સંપૂર્ણ રીતે કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત થકી આ દબાણો દૂર કરવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અને હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પક્ષીઓ છે તેને પણ અહીં રાખવામાં આવ્યા હતા, તેને હવે મુક્ત કરવાની, આ કેદમાંથી મુક્ત કરવાની કામગીરી છે તે પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ બીજી તરફના દ્રશ્યો છે કે તમામ પિંજરાઓ છે તે ખોલી દેવામાં આવ્યા છે અને અહીંથી હવે પોલીસ છે તે ધીમે ધીમે તમામ જે પક્ષીઓ છે તેને બહાર કાઢી અને મુક્ત કરી રહી છે। જે રીતે અહીં કેદ કરીને રાખવામાં આવ્યા હતા આ પક્ષીઓ તમામ જે છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ પિંજરું છે કબૂતરનું અને અહીંથી તેમને જે છે તે અહીંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે। પોલીસનું માનવતાભર્યું પગલું છે પરંતુ જે રીતે આ ચંડોળા તળાવમાં લોકોએ આ પક્ષીઓને કેદ કરીને રાખ્યા હતા તે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ હતી અને હવે આ તમામને અહીંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો અબોલ જીવોને કેદમાંથી પહેલા મુક્ત કરાવવામાં આવ્યા છે। આ અબોલ જીવનો ત્યાં વેપાર થતો હતો જે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ હતા પરંતુ હવે એ તમામ જે જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે તેના ઉપર આ બુલડોઝરની સ્ટ્રાઇક છે અને ચંડોળા તળાવના એ તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને સાફ કરી દેવામાં આવશે।